जय स्वामिनारायण विद्यार्थी मित्रों, केम छो बता? मजामा? ओके। फरी आज આપણે મળવાનું થયું. આપણે જોઈ રહ્યા છીએ, ભણી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ ધોરણ 11 ઇકો અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી. તો એમાં આપણે 10 મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે મુદ્દા નંબર 11 હસ્તકલા કારીગરોનું શોષણ. તો સૌપ્રથમ કે હસ્તકલા કારીગરોનું શોષણ. હસ્તકલા એટલે કે જે હાથ વણાટથી કારીગરો જે કામ કરતા હાથ વડે, પહેલા તો ઘણા બધા ઉદ્યોગો અને ઘણું બધું જે ટેક્સટાઇલ હાથ વણાટથી સાડી છે, ડ્રેસ છે, કોઈ પણ જરી ઉદ્યોગ, ત્યારબાદ ભરત ગૂંથણ, ઘણી બધી વસ્તુઓ હસ્તકલા કારીગરોમાં ચામડાના બૂટ બનાવે, બધા હાથની કારીગરોની જે મહેનત કહેવાતી હસ્તકલા કારીગરો. એનું પણ આઝાદી પહેલા શોષણ થતું હતું. કઈ રીતે જોઈએ આપણે? તો હસ્તકલા કારીગરોનું શોષણ વિવિધ હસ્તકલા વસ્તુઓનું વેચાણ દ્વારા. ઘણી બધી એવી બધી વસ્તુઓ હતી જે હસ્તકલા કારીગરો બનાવતા હતા. એ વસ્તુના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી કે જે કઈ પણ વસ્તુઓનું વેચાણ થાય છે એના વેચાણ દ્વારા કારીગરો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુનું માર્કેટમાં વેચાણ દ્વારા જે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટને સ્થાપના કરી, બ્રિટિશ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, તો એને આ બધી વસ્તુના વેચાણ દ્વારા કેવી આવક મેળવવા માંગતી હતી? ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. તો આજે ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી તો જેથી તેણે આંતરિક વેપારમાં ઈજારાનો શું લીધો? લાભ. આંતરિક વેપાર, આંતરરાજ્ય વેપારમાં, દેશની અંદર જ વેચાણ કરે, બરોબર. આંતરિક વેપારમાં ઈજારો આપણે કયા ચેપ્ટરમાં જોયું? એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. તો આ ઈજારાનો શું લીધો એને? લાભ લઈને હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતે વસ્તુની શું કરતા? ખરીદી. વસ્તુની શું કરતા? ખરીદી. તો જે હસ્તકલા કારીગરો પાસેથી, આ જે હસ્તકલા કારીગરો હતા એ જે વસ્તુનું ઉત્પાદન કરતા હતા એને બજાર કિંમત કરતા, બજારમાં જે વસ્તુનું કિંમતનું વેચાણ થતું હોય ને એની કરતા કેટલા ટકા ઓછી કિંમતે વસ્તુની ખરીદી કરે? તો 15% થી 40% ઓછી કિંમતે વસ્તુની શું કરી? ખરીદી કરી. અને જો ઓછા ભાવે ન આપે તો અંગ્રેજો એના ઉપર જોર જુલમ ગુજારતા. શું કરતા? જોર એટલે કે એના ઉપર જુલ્મી, શારીરિક એને સજા કરતા, દંડ કરતા. ઓછી કિંમતે વસ્તુ આપે નહીં તો. બીજો 12મો મુદ્દો મૂડી રોકાણનો પ્રવાહ. હવે આ જે મૂડી રોકાણનો પ્રવાહ છે એ બ્રિટિશ શાસન દ્વારા જે ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું ને, મતલબમાં બ્રિટિશ શાસન જ્યારે અમલમાં આવ્યું એ સમયગાળા દરમિયાન ભારતની મૂડી પ્લસ બ્રિટનની મૂડી રોકાણ કરવામાં આવ્યું
તેની દિશા બ્રિટન તરફી અને ભારત તરફી રાખવામાં આવી. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કેવું રહે? કાયમ માટે રહે. ભારત ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય કેવું રહે? કાયમ માટે રહે. એટલા માટે આ જે મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું એના લીધે મૂડીરોકાણનો જે લાભ હતો એ બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો મળે, લાભ મળે એવા જ એના શું હતા? પ્રયત્નો કર્યા હતા. શું કીધું કે ભારત દ્વારા અને બ્રિટન દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવ્યું એ ભારત દ્વારા અને બ્રિટન દ્વારા જે મૂડીરોકાણ થયું એ મૂડીરોકાણની દિશા કેવી હતી? બ્રિટન તરફી હતી અને ભારત તરફી હતી. પણ આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કેવું રહે? લાંબા સમયગાળા સુધીનું રહે. કેવું રહે? લાંબા સમયગાળા સુધીનું રહે. તો લાંબા સમયગાળા માટે રહે તો આજે બ્રિટિશ અર્થતંત્રને તેનો લાભ કેવો મળે? સઘળો લાભ મળે. એટલે કે ખૂબ જ સારો લાભ મળે એવા એના શું હતા? પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ જો દાખલા તરીકે જોઈએ તો એને જે રસ્તાઓ અને રેલવેની શરૂઆત કરી. બરોબર, બ્રિટિશ અર્થતંત્રએ અંગ્રેજોએ શું કર્યું હતું? રેલવેની શરૂઆત કરી અને રસ્તાઓની શરૂઆત કરી. એની પાછળ મોટા પ્રમાણમાં શું કર્યું? મૂડીરોકાણ. કેમ? ભારતની વસ્તુ બ્રિટન મોકલવા, ભારતની વસ્તુ ઉપર 15% જકાત લગાવે અને બ્રિટનથી આવતી વસ્તુ ઉપર 2.5% જકાત લગાવે તો પણ લાભ કોને થતો? બ્રિટનને. તો આનો વિકાસ શેના માટે કર્યો તો સતત બ્રિટનને એનો સઘળો શું મળે? લાભ મળે. એવા એના શું હતા? પ્રયત્નો હતા. તો આ મૂડીરોકાણને કારણે આ મૂડીરોકાણનો હેતુ શું? કે બ્રિટનમાંથી જે કાચા માલની આયાત થતી, બ્રિટનમાંથી કાચા માલની શું થતી? આયાત થતી. ભારતમાં તૈયાર વસ્તુની નિકાસ કરવામાં આવતી. કાચો માલ ક્યાં આવે? ભારતમાં પહેલા. અને તૈયાર માલ ક્યાં છે? બ્રિટનમાં. નિકાસ કરે, ભારતમાં શું કરે? આયાત કરે. ત્યારબાદ આજે મૂડીરોકાણનો એક ત્રીજો હેતુ પણ હતો જે લશ્કરી હેરફેર માટે. એના રસ્તાઓ અને રેલવેની પણ રસ્તાઓ અને રેલવેનો પણ વિકાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે એના જે લશ્કરીને હેરફેર માટે એને અનુકૂળ રહે એટલા માટે એને રસ્તાઓ અને રેલવે તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે માટેના હવે રેલવેની શરૂઆત કરી એટલે રેલવે માટે એવા તજજ્ઞો તો ભારતમાં નહીં હોય તો એને ક્યાંથી મગાવ્યા? બ્રિટનમાંથી. તો ઉચ્ચ તજજ્ઞો મગાવ્યા. ત્યારબાદ એના માટે અધિકારીઓ મગાવ્યા, ઉચ્ચ અધિકારીઓ મગાવ્યા, ઉચ્ચ તજજ્ઞો મગાવ્યા અને ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. પરંતુ ભારતમાં લાવ્યા તો એ લોકોને મૂડીરોકાણ એને જે પગાર કે પેન્શન ચૂકવવામાં આવતું ને એ ભારત ચૂકવતું અને ઊંચા દરે લાવે. કેવા દરે? ઊંચા દરે. ઊંચા દરે લાવે છે એટલા માટે ભારતની મૂડીનો વપરાશ કેવો થાય? વધારે. અને સતત ને સતત લાભ ક્યાંના લોકોને થાય? બ્રિટનના લોકોને. આથી શિક્ષણ પાછળ પણ મૂડીરોકાણ કરવામાં આવ્યું. શિક્ષણ પાછળ એને મૂડીરોકાણ કર્યું ને કેવું હતું? જો કે સરકારને અનુકૂળ હોય એવા કારકુન મળી રહે ને એવું શિક્ષણ આપવાનું. આજે બ્રિટિશ અધિકારીઓને એના કાર્ય માટે એને જે એની જે નાણાકીય આવક હોય એને વ્યવસ્થિત સાચવવા, એને વ્યવસ્થિત રાખવા માટે, ગણતરીઓ માટે, સંચાલન માટે જે કંઈ પણ અધિકારીઓ જે માણસો રોકવામાં આવ્યા હતા ને એ માણસો એવું શિક્ષણ આપવાનું કે એ એના કારકુન બને. સરકારે અનુકૂળ હોય એવા કારકુનો મળે એ માટે તેણે એવું શિક્ષણ શરૂ કર્યું. શિક્ષણ પાછળ પણ એને મૂડીરોકાણ કર્યું હતું પણ કેવા હેતુ માટે કે એ લોકોને જેવા જોઈને એવું શિક્ષણ આપવાનું.
એને કારકુન જોઈએ છે તો કારકુનનું શિક્ષણ આપવાનું. કેમ કે જો વધારે પ્રમાણમાં શિક્ષણ આપશે તો એ આપણા કરતા ઉપર વધી જશે. પહેલા આઝાદી પહેલા આપણે જ્યારે બ્રિટિશ અંગ્રેજો આવ્યા હતા ને એને શું કર્યું કે આપણે પહેલા મુસ્લિમ અને હિન્દુ આ બંને ધર્મો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. ખૂબ જ સારા સંબંધો હતા. પણ અંગ્રેજોએ એક ભાષા ઉર્દુ ભાષાની શરૂઆત કરી. ઉર્દુ ભાષા કોને આપી ખબર? મુસ્લિમ લોકોને. એ લોકોને આ ભાષા આપી એટલે એક તરફી થઈ ગયું અને બંનેને કેવા કરી દીધા અલગ, અને વચ્ચે કિલ્લો કોને ખોપી દીધો? અંગ્રેજોએ. બંનેને દુશ્મનો બનાવી દીધા. ભારત હિન્દુ અને મુસ્લિમ, અને વચ્ચે કિલ્લો ખોડી દીધો અંગ્રેજોએ. આવા તો બધા એને કામ કર્યા હતા. સારા કહેવાય? ન કહેવાય. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજના દરે બ્રિટનમાંથી મૂડી લાવી એના વ્યાજનો બોજો ભારત પર વસૂલ કરતા. શું કર્યું કે એ જે આ તમામ જે મૂડીરોકાણ ખર્ચ કર્યું હતું ને, આ તમામ મૂડીરોકાણ ખર્ચ એ ઊંચા વ્યાજે લાવ્યા હતા. પણ ઊંચા વ્યાજે લાવ્યા તો એ ક્યાંથી લાવ્યા? બ્રિટનમાંથી. બ્રિટનમાંથી લાવ્યા તો બ્રિટનમાંથી ઊંચા વ્યાજે નાણાં લાવ્યા તો એનો વ્યાજનો દર પણ કેવો ચૂકવવાનો? ઊંચો ચૂકવવાનો, પ્લસ મૂડી રકમ પણ ચૂકવવાની. આથી એના પર વ્યાજનો બોજ કોના ઉપર આવ્યો? ભારત માટે. ક્યાં આવ્યો? ભારત માથે. ભારતની માથે આવ્યો એટલે ભારત પર વ્યાજનો બોજમાં શું થયું? વધારો. ઓકે, હવે આપણે જોઈએ છે મુદ્દા નંબર 13. છેલ્લો મુદ્દો છે વિવિધ ભરણાનો બોજ. આ સવાલ 2 ગુણમાં પરીક્ષામાં પૂછાય. વિવિધ ભરણાનો બોજ જે એમ પૂછાય છે હોમ ચાર્જીસ એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? કયા ચાર્જીસનો સમાવેશ થાય છે? તો હોમ ચાર્જીસ એટલે શું એનો અર્થ આપણે સૌપ્રથમ જોઈએ. તો હોમ ચાર્જીસ એટલે શું? ભારતે બ્રિટિશ હુકુમત માટે, બ્રિટિશ જે શાસન કરતા હતી હુકુમત માટે અને વહીવટનો જે ચાર્જ ચૂકવવો પડતો ને, બ્રિટિશ સરકાર જે કંઈ પણ વહીવટ કરે, જે કંઈ પણ ચાર્જ વસૂલ કરે તો એના માટે જે રકમ ચૂકવાતી હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતી. અહીંયા રેલવે પાછળ જે ઉચ્ચ તજજ્ઞો લાવ્યા, ઉચ્ચ અધિકારીઓ લાવ્યા અને ઊંચા દરે એને શું ચૂકવા? પગાર, પેન્શન. તો એની રકમની ચૂકવણી કોની પાસેથી કરતા? તો ભારત પાસેથી. તો એને જે ચાર્જ ચૂકવવો પડતો ને એ ચાર્જને શું કહેવામાં આવતું? હોમ ચાર્જીસ. એમાં કઈ બાબતનો સમાવેશ થાય? તો બ્રિટિશ અધિકારીઓના પગાર અને પેન્શન. બ્રિટિશ અધિકારીઓના પગાર અને પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી. કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે? બ્રિટિશ અધિકારીઓને ચૂકવવામાં આવતા પગાર અને પેન્શન. આજે લશ્કરી ખર્ચ, લશ્કરોને રહેવા, ખાવા, પીવા જેવો ખર્ચ લાગતો ને એ બધા ખર્ચ પણ કોણે ચૂકવવાના? ભારત. પ્લસ એને પગાર ચૂકવવાનો, પ્લસ પેન્શન ચૂકવવાનો, એને ભથ્થાઓ ચૂકવવાના, લશ્કરનો ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી. આજે ઊંચા દરે વ્યાજે નાણાં લાવ્યા હતા ને એ દેવું, તો એનું દેવા ઉપર વ્યાજની ચૂકવણી. જે મૂળકી રકમ તો દેવાની પ્લસ એનું વ્યાજ પણ દેવાનું, જે બ્રિટનમાંથી મૂડી લાવ્યા હતા એના ઉપર. તો જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. તમારે જો 2 માર્કના સવાલ પૂછાય ને તો અહીંયા સુધી લખવાનું. ઓકે, અર્થ અને એની સમાવેશ થતી બાબતો 2 ગુણમાં. હવે ઈસવીસન 1924-25 માં ના વર્ષમાં કેટલો? 300 લાખ પાઉન્ડ જેવી રકમ ચૂકવવી પડી હતી. આજે વ્યાજ તરીકે, બ્રિટનને વ્યાજ તરીકે, ચાર્જ તરીકે, ભથ્થાઓ તરીકે, પગાર પેન્શન તરીકે કેટલો ખર્ચ થયો? 300 લાખ પાઉન્ડ. ક્યારે? 1924 અને 25 ના વર્ષમાં.
હવે એ વધીને 1945 માં કેટલો થયો તો 1350 લાખ પાઉન્ડ જેટલો વધારો આ રકમ થવા પામી હતી ક્યારે 1945 માં ત્યારબાદ 47 માં તો આઝાદ થઈ ગયું આવી વિશિષ્ટ ચૂકવણીના આધારે કેવો ખર્ચાઓ આવી વિશિષ્ટ ચૂકવણી કરતા તો એના આધારે ભારત વધુને વધુ શું બનતું ગયું ગરીબ ભારત વધુને વધુ શું બનતું ગયું ગરીબ અને બ્રિટનમાંથી જે ભારતમાં ગરીબ બનતું ગયું એના હિસાબે જે પણ આવક થતી એના ભોગે મતલબ ભારતના ભોગે બ્રિટન કેવું બની ગયું ધનવાન સતત બ્રિટન કેવું બનતું ગયું ધનવાન બનતું ગયું ઓકે તો આ આપણે ત્રણ મુદ્દાઓ જોયા હસ્તકલા કારીગરોનું શોષણ કેટલા ટકા ઓછી 15 થી 40% ઓછી કિંમતે વસ્તુની ખરીદી કરતા મૂડીરોકાણ કર્યું હતું રેલવે અને રસ્તાઓની શિક્ષણ પાછળ જે રેલવે માટે તજજ્ઞો લાવ્યા હતા ત્યારબાદ વિવિધ ભરણાઓ જે ભારત સરકારે ભારતે બ્રિટિશ હુકુમત માટે જે કંઈ પણ ચાર્જ પગાર પેન્શન ચૂકવવામાં આવતો વહીવટનો ચાર્જ એ હુકુમત માટેનો જે ચાર્જ લાગતો એ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો એમાં સમાવેશ થતી બાબતો કઈ કે બ્રિટિશ અધિકારીઓના પગાર પેન્શન ભથ્થાઓ લશ્કરનો ખર્ચ દેવા પર વ્યાજની ચૂકવણીઓ ઈસવીસન 1924-25 માં કેટલો ખર્ચ થયો 300 લાખ પાઉન્ડ 45 માં 1350 લાખ પાઉન્ડ ઓકે તો આના કારણે ભારત વધુને વધુ ગરીબ બની ગયું અને ભારતના ભોગે બ્રિટન વધુને વધુ ધનવાન બનતું ગયું ઓકે તો આ સવાલ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કયો સવાલ હતો સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર એટલે કે આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર આ 13 મુદ્દાઓ છે ઓકે આમાંથી જો તમને પરીક્ષામાં પૂછાય એ મુદ્દો લખવાનો ખ્યાલ આવી ગયો ઓકે 2 મિનિટ ધ્યાનથી શાંતિથી અહીંયા ધ્યાન રાખીને વાંચી લો